હેલો ફ્રેન્ડ્સ, હું છું હિરલ. આજે આપણે એક નવી શોર્ટ ટ્રિક શીખવાની છે. એમાં આપણે સ્પેશિયલ નંબર ઘણા હોય છે કે વારંવાર આપણને જોવા મળતા હોય, જેમ કે 5, 25, 11, 99 આવા અંક આપણને ઘણી બધી વાર જોવા મળે છે. તો આજે આપણે 5ના ગુણાકાર અને 5 વડે થતો ભાગાકાર બંને આજે આપણે શોર્ટ ટ્રિકથી શીખવાના છે. ચાલો આપણે શીખીએ. તો હવે 5 વડે ગુણાકારની આપણે શોર્ટ ટ્રિક પહેલા શીખીએ. ચલો, કોઈ પણ જો બેકી સંખ્યાને 5 વડે ગુણવા તેના અડધા કરવાના છે અને પાછળ આપણે શૂન્ય લગાવવાનું છે. અહીંયા આપણે બેકી સંખ્યા બધી લઈ લીધી છે. હવે બેકી સંખ્યાને પહેલા આપણે શું કરવાનું છે? 5 વડે ગુણવાના કીધા છે આપણને. સીધો આન્સર આપણાથી ન આવે તો શું કરવાનું છે? એના માટે શોર્ટ ટ્રિક છે. પહેલા જે આપણને સંખ્યા આપેલી છે એના અડધા કરી નાખશું, એટલે ભાગ્યા 2 કરી નાખશું અને પછી જે આપણને આન્સર મળે છે એમાં પાછળ શૂન્ય લગાવી દેવાનો છે. ચાલો જોઈએ. અહીંયા આપણને 36 ગુણ્યા 5 કહ્યા છે, તો આપણે પહેલા શું કરશું? 36ના અડધા કરી નાખશું. 36ના અડધા કેટલા થાય છે? 18 થાય છે ને? તો આપણે પાછળ શું લગાવવાનું છે? 18 ની પાછળ એક શૂન્ય લગાવી દેવાનું છે. આ આપણો જવાબ છે. બીજું છે 216 ગુણ્યા 5. તો 216 ના શું કરી નાખવાના છે? પહેલા અડધા કરી નાખશું આપણે. 216 ભાગ્યા 2. 216 ના અડધા કેટલા થશે? 108 થશે ને એક પાછળ શૂન્ય લગાવી દેવાનું છે. આ જવાબ છે. હવે ત્રીજું એવી રીતના જ છે કે 834 ગુણ્યા 5. તો 834 ના અડધા કેટલા થશે? 417. તો પાછળ આપણે શું લગાવવાનું છે? હવે શૂન્ય લગાવી દેવાનું છે. આ છે એનો જવાબ. હવે ઘણાના મનમાં એવું થતું હશે, આ તો તમે બેકી સંખ્યા વાળું કરાવ્યું, એકી સંખ્યા હોય તો 5 વડે ગુણાકાર કેમ કરવો? ચલો એ પણ શીખડાવું છું. હવે એકી સંખ્યા માટે જોઈએ તો કે કોઈ પણ એકી સંખ્યાને જો 5 વડે ગુણવા હોય આપણે, તો સંખ્યા જે છે એમાંથી એક બાદ કરી લેવાનો છે અને તેના અડધા કરી અને પાછળ 5 લગાવવાનું છે. બેકી સંખ્યામાં શું કરતા હતા આપણે? પહેલા અડધા કરી નાખતા જે સંખ્યા હોય એનું અને પાછળ શૂન્ય લગાવી દેતા હતા. હવે એકી સંખ્યામાં આપણે શું કરવાનું છે? આપણને જે સંખ્યા મળેલી છે ને એના આપણે પહેલા એમાંથી એક બાદ કરી નાખશું અને એના અડધા કરી અને પછી એમાં 5 લગાવી દેવાના છે પાછળ. અહીંયા આપણને 37 આપેલા છે, તો 37 માંથી પહેલા આપણે શું કરશું? એક બાદ કરી નાખશું, એટલે કેટલા થઈ જાય છે? 36. હવે 36 ના અડધા કરી નાખવાના છે, એટલે 36 ભાગ્યા 2 કેટલા થશે? 18 થશે. હવે 18 ની પાછળ આપણે શું લગાવવાનું છે? 5 લગાવવાના છે, તો 185 થશે. પછી છે 129 ગુણ્યા 5. 129 માંથી આપણે એક બાદ કરી નાખીએ. 129 માઇનસ 1 એટલે 128 આવી જશે. 128 ના અડધા કરી નાખવાના છે, કેટલા થશે? 64 થશે. હવે આ 64 ની પાછળ આપણે શું લગાવી દેવાનું છે? 5 લગાવી દેવાનો છે. આ છે જવાબ. હવે ત્રીજું જોઈએ તેવી જ રીતના 485 આપેલા છે. 485 માંથી એક બાદ કરી નાખીએ એટલે કેટલા આવશે? 484 આવશે. એને ભાગ્યા 2 કરતા કેટલા આવશે? 242 આવશે. હવે 242 ની પાછળ શું લગાવી દેવાનું છે? 5 લગાવી દેવાના છે, એટલે 2425. આટલો આપણો આન્સર આવે છે. હવે એકી સંખ્યા અને બેકી સંખ્યાનો ગુણાકાર 5 વડે એ તમે શીખી ગયા છો. હવે આપણે શીખવાનું છે 5 વડેનો ભાગાકાર. હવે આપણે 5 વડે ભાગાકાર કેમ થાય છે એ જોવાનું છે. તો કોઈ પણ સંખ્યાને 5 વડે ભાગવા તેના બમણા કરી દેવાના છે અને બમણા કરી એક પોઈન્ટ કાપવાનો છે. હવે શું કરવાનું છે? આપણને જે રકમ આપેલી છે ને પહેલા એના બમણા કરી નાખશું, પછી છેલ્લેથી એક પોઈન્ટ આપણે કાપવાનો છે. તો ચાલો આપણે જોઈએ કેવી રીતના કરવાનું છે. તો પેલા જે આપણને રકમ આપેલી છે, કેટલી આપેલી છે? 24 આપેલી છે, એના બમણા કરી નાખે. કેટલા થશે? 24 ગુણ્યા 2 એટલે કેટલા થશે? 48 થશે. હવે આ 48 માં એક પોઈન્ટ કાપવાનો છે, એટલે છેલ્લેથી એક પોઈન્ટ કાપવાનો રહેશે, એટલે એક પોઈન્ટ કાપીએ તો અહીંયા આવશે એક પછી, એટલે 4.8 એ જવાબ છે. તેવી જ રીતના હવે બીજું જોઈએ કે 123 આપેલું છે. 123 ના બમણા કરતા કેટલા થાય છે? તો 123 ના બમણા એટલે 246 થશે. હવે 246 માં પોઈન્ટ આપણે 6 પહેલા મૂકવાનો છે, એટલે એક પોઈન્ટ કાપી લીધો એટલે 24.6 એ જવાબ છે. ત્રીજું 357 ભાગ્યા
5 357 ને ડબલ કરતા કેટલા થશે? 357 ગુણ્યા 2 714 થશે. હવે 714 માં આપણે 1 પોઈન્ટ ખસીએ એટલે 71.4 આ જવાબ છે. જો મિત્રો તમને આવા મારા વિડીયો પસંદ આવતા હોય સો ટ્રીક વાળા, તો હજી આગળ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.